ઇન્દિરાનગર અને શાળા નંબર 2 ખાતે ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું. થરા આરોગ્ય વિભાગ દ્વારા થરાના ઇન્દિરાનગર વિસ્તાર તેમજ શાળા નંબર 2 ખાતે ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસના લક્ષણો, બચાવના ઉપાયો અને સમયસર સારવારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ડોક્ટર ગિરીશભાઈ ગોસ્વામી અને જીગર ચૌધરીએ લોકોને સંબોધતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. તાવ, ઉલટી, બેભાન થવું, ખેંચ આવવી જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે મચ્છર અને અન્ય જંતુઓના નિયંત્રણ માટે ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણીનો ભરાવો ન થવા દેવો, બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવવા તેમજ તાવ આવે તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને પ્રશ્નોના જવાબ આપી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે અપીલ કરી હતી કે અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. ટોટાના PHC ના આરોગ્ય ટીમ દ્વારા ડૉક્ટર ગિરીશભાઈ તેમજ ચૌધરી જીગરભાઈ દ્વારા ચાંદીપુરમ વાયરસ વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી. ચાંદીપુરમના શરૂઆતના લક્ષણો તેમજ તેના ઉપાયો અને બચવાના તમામ ઉપાયો વિશેની સવિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યાં સુધી બીજી પણ કેટલી માખીઓ ઉત્પન્ન કરી દે છે, તો આપણે આવી માખી ઉત્પન્ન થવા જ દેવી નથી. તેના માટે શું કરવાનું? સૌપ્રથમ તમે માહિતી આપશો તમારા સાહેબશ્રીને, તો એ સાહેબ અમારો કોન્ટેક્ટ કરશે અને જે તે ઘરે ડસ્ટિંગ કામગીરી તાત્કાલિક ધોરણે પતે. દર સાલ જો કે ચાંદીપુરા વાયરસ ચોમાસાની ઋતુની અંદર ભેજવાળી વાતાવરણ થાય એટલે અમુક એના છૂટાછવાયા કેસો આવે જ છે. પણ આ વખતે આપણે એટલા માટે ગંભીર થવું પડ્યું છે કે ચાંગા ગામ જે છે અહીંથી 5 કિલોમીટર દૂર જ છે, ત્યાં પણ એક કેસ ચાંદીપુરાનો આવ્યો અને એ બાળકનું મૃત્યુ થઈ ગયું.